જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। મારા વિડિયોના મારફતથી ખાસ જણાવવું છે અને જે સંવેદનશીલતા બિલકુલ જેને ગુમાવી બેઠેલી છે, ખાસ કરીને કિસાનો, ખેડૂતો માટે, પશુપાલકો માટે, આદિવાસીઓ માટે, વંચિતો, શોષિતો માટે આજે એક દ્રશ્ય ખાસ કરીને બિલોડા વિધાનસભા અંતર્ગત મેઘરજના ચિત્રો અથવા વિડીયો સામે આવ્યા છે, જેની અંદર મસ્ત મોટી લાઈનો। શેના માટેની લાઈનો? તો ભાઈ અત્યારે રવિ પાકની તૈયારીઓ ચાલી રહી છે। રવિ પાકની તૈયારીના ભાગરૂપ દરેક કિસાને, દરેક ખેડૂતને યોગ્ય ખાતર, જે ખેતી વિષયક ખાતરની જરૂરિયાત ઊભી થાય અને આ ખેતી વિષયક ખાતર લેવા માટે મહિલા, માતા, બહેનો, વૃદ્ધો, યુવાનો સહિત લોબી કતારો પોતાનું ખાતર લેવા માટે છતાં પૈસે પણ ખાતરનો પુરવઠો પૂરો પડતો નથી। જે નફા ખાવા માટે જેની 2 નંબરિયા જે મોટો જથ્થો લઈ અને આજે સગે વગે કરવતા પર ક્યાંક ને ક્યાંક નજર પડે છે। મારે નવનિયુક્ત મંત્રી શ્રી પીસી બરંડાજીને કહેવું છે કે સાહેબ, આપનો મત વિસ્તાર છે, અતિ પછાત વિસ્તાર છે। ખરીફ પાક વખતે ખાસ કરીને ચોમાસુ ખેતી દરમિયાન પણ મેઘરજ બધી આ પ્રકારની લાઈન ઊભી થઈ હતી। અરવલ્લી જિલ્લાના સંગઠનના ભાજપના પ્રમુખશ્રીનો આ માતૃ તાલુકો છે। મારે આ વિડિયોના મારફતથી ખાસ કહેવું છે કે ક્યાં સુધી તમે સંવેદનશીલતા ગુમાવી બેસશો? ખેડૂતો માટે તમારા મગજની અંદર 0.1% પણ જેની કહેવાય ચિંતા નથી। જે 200-300 રૂપિયાનો મોટ પેટી રણનારો વ્યક્તિ, દિવસ કમાનારો વ્યક્તિ, એ સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેવાથી સમય પૂરો કરી નાખે છે અને છતાંય ખાતર હાથ લાગતું નથી। અતિ દુઃખની વાત છે। ડૂબી મરવા ના કરતો તમને જો સરસ મજાનો ખાતરનો યોગ્ય પુરવઠો વારે વારે જ્યારે મેઘરજ પર જ આ પ્રકારની લાઈનો ઊભી થાય છે, એ ખૂબ ચિંતાજનક છે અને તમારી સંવેદનશીલતા તમે ગુમાવી બેસા છો એનું દ્રષ્ટાંત પૂરું પાડતો આ વિડીયો સામે આવ્યો છે। અતિ દુઃખ થાય છે। આશા રાખીએ છીએ કે કઈ કાનની અંદર કચરો ભરાઈ ગયો હોય, મગજની અંદર ચેતાવ કદાચ નાશ પામ્યું હોય અને ક્યાંક ઉધેવ લાગ્યું હોય તો ખુલે આ વિડીયોથી આ જે ખાતરનો પુરવઠો જે છે યોગ્ય રીતે ખેડૂતને પહોંચવો જોઈએ એવી આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી હું જયદીપ ચૌહાણ જેની કહેવાય માગણી કરી રહ્યો છું। જો તમે ખાતર આપવામાં ક્યાંક ઊંડા ઉતરશો તો ન છૂટકે અમારે ગાંધી જનતા રાહે અમારે રોડ ઉપર આવવું પડશે। આ યોગ્ય કાર્યવાહી થતી નથી। તમે મસ્ત ઉપાડે વાતો કરો છો, વિકાસ મોડલની રજૂઆત કરો છો, પણ જ્યારે સામાન્ય ખેડૂતને કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત ખાતર લેવા માટે લાચાર હોય યોગ્ય નથી, એવું મારું માનવું છે। ધન્યવાદ। ભારત માતા કી જય। જય જય ગરુ ગુજરાત। જય જવાન, જય કિસાન।